નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિ યોજનામાં વર્ષ 2022-23 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। તો ઓનલાઈન અરજી ફોર્મ વિદ્યાર્થી જાતે કેવી રીતે ભરી શકે તેના વિશે આગળના વિડીયોમાં માહિતી મેળવશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એપ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। જેવું મિત્રો તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન થઈ જશે અને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। પરંતુ હજી સુધી તમે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે રજીસ્ટર। તે બટન ઉપર ક્લિક કરી તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી અને રજીસ્ટર કરી લેવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક વિડીયો અપલોડ કરેલ છે, તેમની લિંક તમને આઈ બટન ઉપરથી મળી જશે। મિત્રો, તમે રજીસ્ટ્રેશન કરશો એટલે ત્યાર પછી તમારે નવું લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળે છે લોગિનનો, તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તમે કોના માધ્યમથી લોગિન કરવા માંગો છો। તમે ઈમેલ આઈડીના માધ્યમથી લોગિન કરવા માંગો છો કે મોબાઈલ નંબરના માધ્યમથી લોગિન કરવા માંગો છો। જેના વડે તમે લોગિન કરવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે ઈમેલ આઈડી સિલેક્ટ કરેલું હોય તો આ બોક્સમાં તમારે ઈમેલ એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે। જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલું હોય તો આ બોક્સમાં તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં કેપ્ચર કોડ જોવા મળે છે, સેમ તે જ કેપ્ચર કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી લોગિનના બટન ઉપર ક્લિક કરી તમારે લોગિન કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મેનુ આપેલ છે તેમાં તમને સર્વિસનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સેકન્ડ નંબરમાં સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં અલગ અલગ કેટેગરી વાઇઝ તમને લિસ્ટ જોવા મળશે। મિત્રો, તમામ કેટેગરી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રીત છે તે સેમ જ છે। તમામ સ્કોલરશિપ યોજનામાં પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે। એટલે આપણે કોઈ પણ એપ કેટેગરીને ધ્યાનમાં લઈ અને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે ચર્ચા કરીશું। જો તમે એસસી કેટેગરીના ઉમેદવાર હોય તો અહીં એસસી કેટેગરીનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમે એસટી કેટેગરીના ઉમેદવાર હોય તો અહીં એસટી કેટેગરીનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમે એસસી બીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય, એબીસી કેટેગરીના ઉમેદવાર હોય, એનટી કેટેગરીના ઉમેદવાર હોય તો અહીં મિત્રો એસસીડીસીનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ફાઇનાન્શિયલ યરને સિલેક્ટ કરવાનું રહેશે। વર્ષ 2022-23 તમારે સિલેક્ટ કરવાનું રહેશે। વર્ષ 2022-23 સિલેક્ટ કરી ચેન્જ ફાઇનાન્શિયલ યર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર જેટલી સ્કોલરશિપ યોજના શરૂ હશે તેનું લિસ્ટ તમને જોવા મળશે। હવે મિત્રો અહીં ગ્રીન કલરમાં તમને જે યોજનાનું નામ જોવા મળે છે તેનો મતલબ એ થશે કે તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે, પરંતુ અહીં રેડ કલરમાં જે યોજનાનું નામ તમને જોવા મળે છે તેનો મતલબ એ થશે કે હાલ તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ નથી। મિત્રો, અહીં અલગ અલગ યોજનાનું લિસ્ટ જોવા મળે છે, તેમાં તમારે જે યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તે યોજનાના નામ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે યોજનાના નામ ઉપર ક્લિક કરી દેશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે મિત્રો તમે સ્ક્રોલ કરશો એટલે અહીં તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામ માહિતી આપેલ હશે, ઇન્ટ્રોડક્શન આપેલ હશે, તે એકવાર વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી કન્ટિન્યુ ટુ સર્વિસનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને રિક્વેસ્ટ આઈડી નંબર અને મિત્રો એપ્લિકેશન નંબર બંને એપી સાથે આપી દેવામાં આવશે। તે છે એપ્લિકેશન નંબર અને આઈડી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। ત્યાર પછી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે।
એટલે મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે અરજી ફોર્મ 5 સ્ટેપમાં હશે. 5 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. સૌથી પહેલા સ્ટેપમાં તમારે પર્સનલ માહિતી આપવાની રહેશે. તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી સરનેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડમાં જેવી રીતે નામ હોય તેવી જ રીતે નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જન્મ તારીખ અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે. જેન્ડર મેલ કે ફિમેલ તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા આધાર કાર્ડ નંબર જે તે હોય તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી વેરીફાઈ આધારના બટન ઉપર ક્લિક કરવાનું, જેથી કરી તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે. તમારા માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી કેટેગરી કઈ છે, તમે જે આગળ કેટેગરી સિલેક્ટ કરેલ હશે તે અહીં તમને જોવા મળશે. તે કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અહીંથી સબ કાસ્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા પિતા વ્યવસાય શું કરે છે તે તેમનો વ્યવસાય અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. તમારા કુટુંબની કુલ વાર્ષિક આવક કેટલી છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આગળ મિત્રો તમે અભ્યાસ કરો છો તે દેશ સ્કોલરમાં અભ્યાસ કરો છો કે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરો છો તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય તો મિત્રો હોસ્ટેલનો પ્રકાર શું છે તે પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. તમે કયા વિસ્તારમાં રહો છો, ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર, તે વિસ્તાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી હાઉસ હોલ્ડ કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. 3 ઓપ્શન આપેલ છે. તે 3 ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન લાગુ ન પડતો હોય તો નોટ એપ્લિકેબલ નો ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. આગળ તમારે 2 એડ્રેસ આપવાના રહેશે. સૌથી પહેલા કરંટ એડ્રેસ આપવાનું રહેશે. કરંટ એડ્રેસમાં રાજ્યનું નામ બાય ડિફોલ્ટ ગુજરાત તમને જોવા મળશે. ત્યાર પછી તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે કયા વિસ્તારમાં રહો છો, ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર, તે વિસ્તાર સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. મિત્રો અહીં આ બોક્સમાં કરંટ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે. તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. મિત્રો કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે. બંને અલગ અલગ હોય તો બંને એડ્રેસ અલગ અલગ ટાઈપ કરવાના રહેશે. મિત્રો અહીં જે પરમનન્ટ એડ્રેસનો જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. વિસ્તાર કયો છે, ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર, તે વિસ્તાર સિલેક્ટ કરી દેવાનું રહેશે. ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. આ બોક્સમાં પરમનન્ટ એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ ગઈ એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી જવાનું રહેશે. આગળ તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે. બીજા સ્ટેપમાં તમારે તમારા બેંક ખાતાની વિગત આપવાની રહેશે. મિત્રો તમારું જે બેંકમાં ખાતું હોય તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી શો બેંક ડિટેલના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો બેંકનું નામ અહીં આવી જશે, તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી શાખાનું નામ અહીં આવી જશે, તે પણ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા બેંક ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી સેમ પેજ બેંક ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારી બેંકમાં જેવી રીતે તમારું નામ છે તેવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. અહીં ડિક્લેરેશન આપેલ છે તે એકવાર વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેક બોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે. ત્રીજા સ્ટેપમાં તમે જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો તેની વિગત આપવાની રહેશે. એડમિશનનો પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. જે પ્રકાર લાગુ પડતો હોય તે પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે. જો તમે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમારી યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમે કયો કોર્સ કરો છો તે કોર્સ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. સબ કોર્સ અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. જેમ કે આપણે અહીં કોમર્સ સિલેક્ટ કરેલ છે. ત્યાર પછી કોમર્સમાં કયો વિષય છે તો કોમર્સમાં આપણે બીકોમ કરેલ છીએ તો અહીં બીકોમ આપણે સિલેક્ટ કરીશું. ત્યાર પછી મિત્રો હાલ તમે કયા વર્ષમાં અભ્યાસ કરો છો તે વર્ષ અથવા તો સેમેસ્ટર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. બાય ડિફોલ્ટ રાજ્યનું નામ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે. મિત્રો તમે જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો તે શાળા કે કોલેજનો જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. શાળા તે કોલેજનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. મેન વિષય કયો છે તે મેન વિષયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. મિત્રો હાલ તમે જે અભ્યાસ કરો છો તેનું વર્ષ કયું છે એટલે કે તેની સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડ ડેટ બંને તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. આગળ મિત્રો તમારે છેલ્લી એક્ઝામની વિગત આપવાની રહેશે. છેલ્લી એક્ઝામ કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ યર અહીં ટાઈપ કરવાનું રહેશે. તેમાં તમને કેટલી ટકાવારી મળેલ છે તે મળેલ ટકાવારી અહીં ટાઈપ કરી જવાની રહેશે.
ત્યાર પછી ધોરણ 10 થી લઈને હાલ તમે જે ધોરણ સુધી અભ્યાસ કરો છો તે તમામ વિગત તમારે આપવાની રહેશે. તો અહીં મિત્રો સૌથી પહેલા ધોરણ 10 ની વિગત આપવાની રહેશે. તો અહીંથી તમારે ધોરણ 9 અને 10 સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે ધોરણ 10 સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં બ્રાન્ચ નેમ ટાઈપ કરી દેવાનું રહેશે. ધોરણ 10 ના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ધોરણ 10 જ્યાં વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમાં તમને કેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો નીચે ધોરણ 10 ની વિગત એને થઈ જશે. આદર તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરાવી હોય તો ધોરણ 12 ની વિગત પણ આપવાની રહેશે. એથી મિત્રો તમારે ફરીથી 11-12 સિલેક્ટ કરી અને એથી મિત્રો તમારે ધોરણ 12 પાસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. બ્રાન્ચ નેમ ટાઈપ કરવાનું રહેશે. સીટ નંબર પાસિંગ યર ટકાવારી ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરશો તો નીચે ધોરણ 12 ની વિગત પણ એડ થઈ જશે. એવી રીતે મિત્રો તમે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કરેલું હોય તો ગ્રેજ્યુએશનમાં જે કોર્સ પાસ કરે છે તે કોર્સને સિલેક્ટ કરી દેવાનું રહેશે. સબ કોર્સ એટલે સિલેક્ટ કરી દેવાનું રહેશે. એ નીકળો બ્રાન્ચ નેમ ટાઈપ કરવાનું રહેશે. સીટ નંબર ટાઈપ કરી દેવાના રહેશે. પાસિંગ યર ટકાવારી ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરશો તો નીચે વિગત એડ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમે જે અભ્યાસ કરેલ છે તેમાં કોઈ પણ પ્રકારે 2 વર્ષની વચ્ચે ગ્રેડ લીધેલ છે કે જેમ જો ગ્રેડ લીધેલ હોય તો એ યસ સિલેક્ટ કરવાનું રહેશે. નહીંતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ગ્રેડ લીધેલ છે તો કેટલા વર્ષનું ગ્રેડ લીધેલ છે તે વર્ષ 8 એડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે અભ્યાસ કરો છો તે અભ્યાસ માટે એડમિશન ફી કેટલી છે તે રકમ રૂપિયા એ લખી દેવાની રહેશે. ટ્યુશન ફી કેટલી છે તે રકમ રૂપિયા લખી દેવાની રહેશે. પરચુરણ ફી કેટલી છે તે પણ એ રકમ રૂપિયા લખવાના રહેશે. એકદમ કેટલી છે તે પણ રકમ રૂપિયા લખી દેવાની રહેશે. આમાં અમારે ફ્રી શિફ્ટ કાર્ડની વિગત આપવાની રહેશે. કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. કાર્ડ જે તારીખે અમને મળે છે તે તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જે જિલ્લા તરફથી કાર્ડ મળેલ છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમામ માહિતી ભરાઈ અને નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આનંદ મિત્રો તમારી અંદી ચોથા સ્ટેપમાં લઈ ગયા છે. ચોથા સ્ટેપમાં તમે દિવ્યાંગ છો કે કેમ તેની માહિતી આપવાની રહેશે. જો તમે હેન્ડીકેપ ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને હેન્ડીકેપનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે અને ટકાવારી ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે હેન્ડીકેપ ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે તમારી ફરજી પાંચમા સ્ટેપમાં જશે. પાંચમા સ્ટેપમાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ ફાઇલ અપલોડ કરો તે પહેલા એ અગત્યની સૂચના આપેલ છે તે એકવાર અવશ્ય વાંચી લેવાની રહેશે. મિત્રો જે ડોક્યુમેન્ટની સામે રેડ કલરની પૂરેલી હોય તેનો મતલબ એ થશે કે તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરો તેની સામે ચેકબોક્સમાં સૌથી પહેલા તો ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અપલોડના બટન ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે. સૌથી પહેલા તમારે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી આવકના દાખલાની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી તમારા બેન આધારના પાસબુકની પ્રથમ પાનાની નકલ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ફ્રી શિફ્ટ કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ધોરણ 10 ની માસિકની નકલ અપલોડ કરવાની રહેશે. જો તમે ધોરણ 12 પાસ કરેલું હોય તો ધોરણ 12 પાસની માસિકની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. સ્કૂલ લર્નિંગ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો ગ્રેજ્યુએશનની માસિક તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી જે તમે આમર ફી દર્શાવેલ છે તે તમામ ફી ભર્યાની રિસિપ્ટની નકલ એ તમારે અપલોડ કરવાની રહેશે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું સર્ટિફિકેટ પણ તમારે અપલોડ કરવાનું રહેશે. જો તમે 2 વર્ષની વચ્ચે કોઈ પણ પ્રકારે ગ્રેડ લીધેલ છે તો મિત્રો તેનું એફિડેવિટ તમારે અપલોડ કરવાનું રહેશે. કોઈ પણ 2 વર્ષની વચ્ચે ગ્રેડ લીધેલું હોય તો એફિડેવિટ તમારે અપલોડ કરવો પડશે. તમે હેન્ડીકેપ ઉમેદવાર હોય તો હેન્ડીકેપ અંગેનું સર્ટિફિકેટ અમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી લીવ વિધાઉટ સર્ટિફિકેટ તમે આપવું પડતું હોય તો તે સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારા પિતા છે તે મૃત્યુ પામ્યું હોય તો તેવા સંદર્ભોમાં તેમના મરણનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. જો તમારા મેરેજ થઈ ગયેલ છે તો મેરેજ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. તે સિવાય અધર કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલું હોય તો તેની માસિકની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. તમારું આઈ કાર્ડ છે શાળા અથવા તો કોલેજનું તે આઈ કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટમાંથી જે ડોક્યુમેન્ટ તમે
લાંબુ પડતા હોય તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, પરંતુ જે ડોક્યુમેન્ટની સામે રેડ કલરની ઉલલી છે તે ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ફોટોગ્રાફ અપલોડ કરો એ પહેલા અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે. બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે. જ્યાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે એના ઉપર ક્લિક કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અલગ અલગ યોજનાનું લિસ્ટ છે તે તમને જોવા મળશે. એ મિત્રો ડિક્લેરેશન આપેલ છે તે ડિક્લેરેશન એકવાર વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટનો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે. અરજી ફાઇનલી સબમિટ થઈ ગઈ એટલે તેની પ્રિન્ટ કાઢવા માટે એ તમને પ્રિન્ટ ઓપ્શન જોવા મળે છે. તે પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે અરજી ફોર્મની પ્રિન્ટ નીકળી જશે. આ રીતે મિત્રો ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર વર્ષ 2022-23 માટે શિષ્યવૃત્તિ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ તમે જાતે જ ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.